પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ જે કાલે 180 ml જે દારૂ સાથે બે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના પકડાયા હતા અને તે બાબતે તેમને કાલે વિસ્ફોટક નિવેદન આપ્યું હતું. તો આજે આ રૂબરૂ આજે જિલ્લા કલેક્ટરને મુલાકાત માટે આવ્યા હતા. તો એમને પૂછીએ આપણે કે જિલ્લા કલેક્ટરની મુલાકાત શા માટે અને કેમ લેવામાં આવી. સૌ દર્શક મિત્રોનું આપના માધ્યમથી સ્વાગત કરીએ છીએ. ગઈકાલે જે પ્રમાણે પ્રેસ મીડિયાની અંદર, પ્રિન્ટ મીડિયાની અંદર, તમામ જેમ કે દૂરસંચાર માધ્યમોની અંદર જે પ્રમાણે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની જે પ્રેસ વાર્તા રિલીઝ કરવામાં આવી છે, જેની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માનનીય યાદવ સાહેબ, ડીજી ગુજરાત રાજ્ય, અને એ જ રીતે આપણા જિલ્લા પોલીસ વડા માનનીય જાડેજા સાહેબની જે માર્ગદર્શિકા છે કે ગામની અંદર કે અરવલ્લી જિલ્લાની અંદર ખાસ કરીને માદક દ્રવ્યો, દારૂની હેરાફેરી ઉપર જે રેડ ટાલવાની આવે છે, રેડ કરવાની આવે છે, એ અનુસંધાને આજે ખાસ કરીને માનનીય જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અમે માનનીય ડીએસપી શ્રી જાડેજા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન, ખાસ કરીને એલસીબી પોલીસને અભિનંદન આપવા માટે આવ્યા છે કે ખૂબ ખૂબ અભિનંદન છે અરવલ્લી પોલીસને કે 180 ml દારૂ પકડાય છે. આ માટે પોલીસની એલર્ટનેસને અમે બિરદાવીએ છીએ. સાથે સાથે આપના માધ્યમથી માનનીય જિલ્લા કલેક્ટરશ્રી સાથે જે સંવાદ થયો એ મુક્ત હું અતિ આનંદ અનુભવું છું કે આજે એક મૌખિક રજૂઆત કરી. અમે પણ પોલીસના સાથે ચાલવા માટે તૈયાર છે. પોલીસ 4 ડગલા ચાલતી હોય તો પોલીસના સાથે 10 ડગલા અમે પણ ચાલવા તૈયાર છીએ કે જો 180 ml દારૂ પકડવાથી પોલીસની આટલી ઉપલબ્ધિ મળતી હોય તો શા માટે અરવલ્લી અંદર ટેન્કરોના ટેન્કરો દારૂ, ગલી મહોલ્લાની અંદર ટેન્કરો જે દારૂ વેચાઈ રહ્યો છે એ દારૂને પકડાવવા માટે અમે તૈયાર છીએ. જનતા રેડ કરવા માટે 15-20 જણા, તમે કહેશો તો 100, 200, 500 માણસની સંખ્યાની અંદર અમે જનતા રેડ માટે અહીંયા ખાસ અનુમતિ આપવા માટે અહીંયા લેવા માટે આવ્યા છે. અમે ઓન ડ્રાફ્ટ લેખિતની અંદર માનનીય ડીએમ સાહેબ, જિલ્લા કલેક્ટર શ્રી અરવલ્લીજીને અમે અરજી આપવાના છે કે જનતા રેડ કરવા માટે અમને અનુમતિ આપો. અમે પોલીસને સહયોગ આપીએ. 180 ml દારૂ પકડવાથી આટલી મોટી ઉપલબ્ધિ હોય, ગુજરાત પરના મીડિયા હાઉસોની અંદર હેડલાઇન બનતી હોય કે ભાઈ આમ આદમી પાર્ટીના 2 કાર્યકર્તાઓ જે પરપ્રાંતીય છે, ભલે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન, પણ પરપ્રાંતીયો છે, એ જ્યારે લેખ પ્રસ્થાપિત થતો હોય તો હું જયદીપસિંહ ચૌહાણ, આમ આદમી પાર્ટીનો એક અદનો કાર્યકર્તા અને ભારતના નાગરિક, એક સામાન્ય નાગરિક, આપના માધ્યમથી કહેવા માંગુ છું કે અમે જનતા રેડ કરવા માંગીએ છીએ. પોલીસ સહયોગ આપે અને અમને બતાવીએ કે દારૂ અહીંયા મળે છે. જે બાઇકની તમે વાત કરો છો, જે બાઇક પ્રેસ મીડિયામાં કાલે રિલીઝ થઈ છે, નેત્રમના કેમેરા સહયોગ લાગેલા છે. જે ઠેકો છે ત્યાંથી 150 મીટર મધુવન રેસિડેન્સી અથવા તો માધવ ફ્લેટની અંદર આ 2 કાર્યકર્તાઓ કાયમી નિવાસ ધરાવે છે. ઓલરેડી તમારી એલસીબીની ટીમ દારૂ મળતા પહેલો એના ફ્લેટ ઉપર પહોંચી જાય છે. કારણ એ ભગવાદારી નથી અથવા તો ભાજપનો કેસ પહેરેલો નથી, એને આમ આદમી પાર્ટીનો કેસ પહેરેલો છે. માટે એલસીબીની આખી ટીમ ભલે ટેન્કરો દારૂ વેચાઈ જાય, આખું ગુજરાત દારૂ પૂરેલું છે. 180 ml દારૂ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ પકડ્યો છે, એને ખતમ કરો. એમની એટલી આજ્ઞાઓ આપવામાં આવી. 2 મોબાઈલ જપ્ત કરી દીધા, મોટરસાયકલ જપ્ત કરી દીધી, કોઈ જ સંપર્ક ન કરવા દીધો. જોડે એને મોટો ગુનો કરી દીધો હોય અને સુપર ગ્રેજ્યુએટ માણસો, એક જેને કહેવાય સી ગ્રેડની અંદર પોલીસના ચંપલોમાં બેસાડવા માટે એમને મજબૂર કરી દીધા છે. અમે અભિનંદન આપીએ છીએ. તમને સલામ છે, લાખો સલામ. આવો સાહેબ, હું બિંદાસપણે કહું છું, કઈ જગ્યાએથી ક્યાં છેડાડે છે પોલીસ ખાતાના અને કયો અગારી ઠેકા ચાલે છે. આ જયદીપસિંહ ચૌહાણ, આમ આદમી પાર્ટીની ટીમ તૈયાર છે કે અહીંયા ઠેકો ચાલે. બોલો, ચાલે છે કે નથી ચાલતો? ઠેકા ચાલે છે. અમે ઠેકા બતાવવા તૈયાર છીએ. આવો, તમારી તાકાત હોય તો અમારી સહયોગ કરો, પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ ડરાવો છે કે તે નહીં કરવા દઈએ. અમે ક્રાંતિકારી છે. આજે 23મી માર્ચનો દિવસ છે, એ ન ભૂલવું જોઈએ કે વીર ભગતસિંહ, શહીદ ભગતસિંહ આજે જ્યારે મૃત્યુ પોતે સ્વીકારી હતું દેશ માટે. આ અહીંયા ઉભેલા પૈકી એક વ્યક્તિ પણ એમ તમે એમ કહેશો તો હસતા માટે, દેશ માટે, લોકો માટે જીવ આપી દેશે. પણ ડબલ ગેમ રમવાની કોશિશ અમારા જોડે કતઈ ના કરો. હું પોતે સુશિક્ષિત વ્યક્તિ છું. એક શાળાની અંદર સારા શિક્ષક તરીકે સેવા આપીએ છીએ. અમારા મોઢેથી હંમેશા સરસ્વતીનો વાસ છે અને અમે સારી બાબતો મૂકીએ છીએ. અમને લીરે લીરા ઉડાડતા આવડતા નથી.
રાજકારણીઓ જે હશે રાજકારણ કરતા હશે, પણ સિસ્ટમને સમજવાની કોશિશ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર તડાપ મારી છે તમે. 180 ml દારૂ પકડ્યો છે. હું વારંવાર પૂછું છું, 180 ml દારૂ પકડ્યો છે. ઠેકા ઉપર રેડ ક્યારે? 5 દિવસની અંદર અરવલ્લીની અંદર જો સિસ્ટમથી કામ નહીં થાય તો જયદીપસિંહ ચૌહાણ આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા સાથે ગામે ગામ ઓન રેકોર્ડ વિડીયોની અંદર કેમેરા સાથે રેકોર્ડમાં જવાનું છે. આ તમારા માધ્યમથી માનનીય જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સાહેબ બંને અને માનનીય લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા સાહેબને સ્પષ્ટ કહેવા માંગુ છું કે આ તૈયાર રહેજો સાહેબ, અમે તમારી સાથે સહયોગ આપવા માટે તૈયાર છીએ. આમ આદમી પાર્ટી જેનો કાર્યકર્તા જે રહેતો હોય, સોજ સવાર 3 વાર જવાનું એના ફ્લેટ ઉપર અને પૂછવાનું તું શું કરે છે, કેમ આવ્યા છો, મકાન માલિકને ધમકાવવાનું, એગ્રીમેન્ટ લેવાના કે ભાડા કરાર ક્યાં છે, કઈ ગાઈડલાઈન થી હોટલોની અંદર ગાઈડલાઈન કયા કેમેરા બધું ધ્યાન રાખો. કેટલી હોટલો એવી ચાલે છે કે સીસીટીવી કેમેરા નથી, કેટલી હોટલોમાં તમે તપાસ કરી છે. આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે માટે ડરાવો છે, કતેય નહીં કરી છે. ગોરી ખાઈ લાવીશું બિંદાસપણે હસતા મોઢે. કેટલાય મારા પૂર્વજોએ દેશ માટે જીવ આપ્યો છે, એક ઓર આપી દઈશું, પણ તમારા અત્યાચારને આ રીતે કતેય સહન નહીં કરવામાં આવે. જય ભારત. લડાઈ જય.